ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणो गतिं पत्ते वोच्छामि समयपाहुर्णमोऽसुकेवलीवण्यम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં જીવદ્વાર એની ચર્ચા કરતાં પહેલાં આપણે જે પહેલા ઉત્થાનિકાના અને મંગલાચરણના જે શ્લોક છે એનો પાઠ કરીશું એક વખત. મંગલાચરણ છે ને. निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार. 4 नंबर सिद्ध भगवान की स्तुति से ने. अविनाशी अविकार परम रस धाम है समाधान सर्वंग सहज अभिराम है शुद्ध बुद्ध अविरुद्ध अनादि अनंत है जगत शिरोमणि सिद्ध सदा जयवंत है. सम्यक दृष्टिनी स्तुति 7 नंबरનું કાવ્ય છે. स्वार्थ के साचे परमार्थ के साचे चित्त साचे साचे बैन कहे साचे जैन मति है काहू के विरुद्धि नाही पर जाय बुद्धि नाही आत्म गवेशी न गृहस्थ है न जति है दास भगवंत के उदास रहे सिद्धि रिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा अंतर की लच्छी सो अझाची लच्छपति है दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव से ऐसे जीव समकीति है. ત્યાર પછી અનુભવનું લક્ષણ 17 નંબરનું કાવ્ય. વસ્તુ વિચારત ધ્યાવતે मन पावे विश्राम रस स्वादत सुख उपजे अनुभव या को नाम. 18 नंबर अनुभवનો મહિમા. अनुभव चिंतामणि रतन अनुभव है रस को अनुभव मार्ग मोख को अनुभव मोख स्वरूप. હવે જીવ દ્વારમાં 3 નંબરનું કાવ્ય છે. જીનવાણીની સ્તુતિ પાઠ કરીશું આપણે. પેજ નંબર છે 26. जोग धरे रहे जोग सुभिन्न अनंत गुणात्म केवल ज्ञानी तासुर हृदय द्रह सोनिकसी सरिता सम है श्रुत सिंधु समानी याते अनंत नयातम लक्षण सत्य स्वरूप सिद्धंत बखानी बुद्ध लखे न लखे दुर्बुद्ध सदा जग माही जगे जिनवाणी. છેલ્લી પંક્તિ છે બાકી. સદા જગ માહી જગે જીનવાણી. બહુ સરસ છે ને. સદા જગ માહી જગે જગ માહી જગે જગતમાં જયવંત રહો. જગ માહી એટલે જગતમાં જયવંત રહો. શું કે જીનવાણી. કેટલું સરસ લખ્યું છે. જગતમાં જયવંત રહો. જેમ આપણે સિદ્ધ ભગવાનમાં બોલ્યા ને
જગત શિરોમણિ સિદ્ધ સદા જયવંત હૈ. ત્યાં પણ બોલ્યા ને સિદ્ધ ભગવાન સદા જયવંત વર્તો. એવી રીતે અહીંયા કહે છે ભગવાનની જે ઓમ ધ્વનિ છે, દિવ્ય ધ્વનિ, જે અનંત નયાત્મક છે ભગવાનની વાણી, એ કહે છે જગતમાં એટલે 3 લોકમાં, અને સદા એટલે કાળ. 2 વસ્તુ સમજાય. સદા એ કાળ, 3 કાળ, અને જગમાહી એટલે 3 લોકમાં અને 3 કાળ. 3 લોકમાં અને 3 કાળ. જગે એટલે જયવંત વર્તો, કે શું જીનવાણી. જુઓ તો ખરા કેટલું સમાળ્યું છે. જિનેન્દ્ર ભગવાનની વાણી સદા જગમાહી જગે જીનવાણી, જયવંત વર્તો. ભગવાનની વાણી પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવે પણ છે, ત્રિકાલમાં ત્રિકાલ જ્ઞાની વિનાનો કાળ ન હોય. સમજાય છે કે નહીં? ત્રિકાળમાં ત્રિકાળ જ્ઞાની વિનાનો કાળ ન હોય. હંમેશા ત્રિકાલ જ્ઞાની જોવામાં આવે છે. વૈદિક ક્ષેત્રમાં વિદ્યમાન 20 તીર્થંકર છે ને, 20 તો છે જ, ઓછામાં ઓછા 20 તો હોય છે. અને છે તો એમની દિવ્ય ધ્વનિનો પણ લાભ નિરંતર મળે છે. સમજાય છે કે નહીં? એટલે કેવલ જ્ઞાન જેમ જયવંત વર્તે છે, સિદ્ધ ભગવાન જેમ જયવંત વર્તે છે, એમ ભગવાનની વાણી છે એ પણ શું છે? જયવંત વર્તે છે. 3 લોક 3 કાળમાં જિનેન્દ્ર ભગવાનનું શાસન ચાલે છે. આ ભગવાનની વાણી છે. પ્રવચનસાર 92 ગાથા વાંચજો તમે. ત્યાં 3 વખત જયવંત વર્તો શબ્દ આવ્યો છે. છેલ્લી પ્રવચનસાર 92 ગાથા, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, પહેલો જ્ઞાન તત્વ પ્રજ્ઞા, એમાં લખ્યું છે આ આત્મા ધર્મરૂપ પરિણમન થાય એ જીવનો મનોરથ છે. ધર્મરૂપે પરિણમે આ આત્માનો મનોરથ એ છે, રાગરૂપે નહીં. બહારમાં હું પૈસાવાળો થઈ જાઉં એવો મનોરથ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમવું એ મનોરથ છે. અને મનોરથની પ્રાપ્તિમાં નિમિત્તભૂત કારણ એ ત્યાં લખ્યું જયવંત વર્તો. એ જૈનેન્દ્ર શબ્દ બ્રહ્મ એમ લખ્યું છે. જયવંત વર્તો, જૈનેન્દ્ર શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ એટલે આ જીનવાણી માતા. જયવંત વર્તો રાખજો તમે. પ્રવચન સાર પણ સાથે ક્યારેક જોઈશું આપણે, એને અત્યારે નથી લેતા. જયવંત વર્તો, જિનેન્દ્ર ભગવાનનું શાદબાદ રૂપી શબ્દ બ્રહ્મ જયવંત વર્તો. એ કહે છે અહીંયા એટલા માટે સદા જગમાહી જગે જીનવાણી. અને નીચે તમે ફૂટનોટમાં છે ને, નીચે એ સંસ્કૃતમાં કલશ છે અમરચંદ્ર આચાર્ય દેવ. એમાં તમે બીજી લીટી જોશો ને, બીજી લાઈનમાં નીચે લખ્યું છે નિત્યમેવ પ્રકાશતામ. છે નિત્યમેવ, સદા નિત્યમેવ પ્રકાશતામ એટલે જયવંત વર્તો. નિત્યમેવ પ્રકાશતામ, જયવંત વર્તો. કે શું જયવંત વર્તો? તો એની આગળ લખ્યું છે અનેકાંતમયી મૂર્તિ. અનેકાંતમયી મૂર્તિ. મૂર્તિ એટલે શું? અનેકાંતમયી મૂર્તિ એટલે સાંભળો, આ ભગવાનની વાણી જે છે ને, અનંત નયાત્મક જે છે ભગવાનની વાણી, જિનેન્દ્ર ભગવાનની વાણી જે અનંત નયાત્મક છે, એને અનેકાંતમય મૂર્તિ કહેવાય. અનેકાંત એનું સ્વરૂપ છે. અનંત ધર્મોને બતાવવા વાળી, અનંત આત્મામાં અનંત ધર્મ છે એને બતાવવા વાળી ભગવાનની વાણી જે છે ને, એ અનંત નયાત્મક છે. એ એનું સ્વરૂપ છે. મૂર્તિ એટલે સ્વરૂપ. એટલા માટે આ જીનવાણી, જિનેન્દ્ર ભગવાનની વાણીને અનેકાંતમયી શબ્દ આવ્યો ને, આ ભગવાનની વાણી અનેકાંતમયી છે. એ નિરંતર જયવંત વર્તો. અનંત ધર્માત્મક એવા ભગવાન આત્માને બતાવવા વાળી અનેકાંતમયી મૂર્તિ જયવંત વર્તો. એટલે આપણે રોજ બોલીએ છીએ ને,
અનેકાંતમય દ્વા દશાંગી બખાની. બોલીએ છે ને, અનેકાંતમય દ્વાદશાંગી બખાની. ભગવાનની ઓમ ધ્વનિ અનેકાંતમય છે, અનેકાંતમય મૂર્તિ. અને આનો અર્થ થોડોક કરીશું આપણે. આનો અર્થ સમયસાર ગ્રંથમાં, ગ્રંથાદિરાજ સમયસારમાં, આ બીજા નંબરના કલશમાં પંડિત શ્રી જયચંદજી સાહેબે આનો અર્થ કરતા, આ અનેકાંતમયી મૂર્તિ એટલે સરસ્વતીની મૂર્તિ. સરસ્વતી પૂજન આપણે બોલીએ છીએ ને, જીનવાણીની પૂજા કહો અથવા તો સરસ્વતી પૂજા કહો. તો પહેલાં એનો ભાવ કહું છું, પછી સમયસારમાંથી વાંચીને બતાવું છું. તો અનેકાંતમય મૂર્તિ એટલે આ ભગવાનની દિવ્ય ધ્વનિ છે ને, એને જીનવાણીને સરસ્વતી કહેવાય છે, સરસ્વતી. હવે અનેકાંતમય મૂર્તિ એના 3 અર્થ કર્યા છે. પંડિત શ્રી જયચંદજી સાહેબે આ અનેકાંતમય મૂર્તિના 3 અર્થ કર્યા છે. સિમ્પલ તમને કહું છું. પહેલા નંબરમાં કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન કે જે આ આત્માને, આત્માના અનંત ધર્માત્મક આત્માને જે સકલ પ્રત્યક્ષ દેખે છે, દેખે છે કેવલ જ્ઞાન. પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ કહ્યું ને. તો એ કેવલ જ્ઞાનને અનેકાંતમયી મૂર્તિ કહ્યું. નંબર 1. બીજા નંબરમાં બે નંબરમાં તદનુસાર ભાવશ્રુત જ્ઞાન. ભાવશ્રુત જ્ઞાન એટલે 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી સાધક દશામાં સમ્યક દ્રષ્ટિ જીવ આ નય પ્રમાણ વડે આત્માના સ્વરૂપને જે સાધે છે ને. કેવલ જ્ઞાન થઈ ગયા પછી આત્માને સાધવાનું રહ્યું નહીં. એટલે કાલે કહ્યું હતું ને, કેવલ જ્ઞાનમાં નય ન હોય. આ નય જે છે ને, આત્માના સ્વરૂપને સાધવા માટેની તુલા છે. આત્મા તુલા શું? આત્માના સ્વરૂપને સાધવા માટેના નય પ્રમાણ, એ બધા માપ છે. એના વડે આત્માના સ્વરૂપને સાધવામાં આવે છે. થોડુંક સરળ કરું પછી આગળ આવશે પણ ખરું. જેમ બજારમાં, માર્કેટમાં આપણે કોઈ વસ્તુ લેવા માટે ગયા, બરાબર છે. સમજો કે સાકર લેવા માટે ગયા. તો સાકર લેવા માટે ગયા તો એક બાજુ સાકર મૂકવામાં આવે ને બીજી બાજુ એનું માપ મૂકવામાં આવે છે. 1 કિલો સાકર જોઈએ છે તો આ બાજુ 1 કિલો એનું વજનિયા, બાટ જેને આપણે કહીએ, તો વજનિયા મૂકવામાં આવે છે ને. તો આ વજનિયા વડે, એના માપ વડે, જેના માપવાના માપ છે ને, તો એ બાટ અથવા તો એ વજનિયા વડે આનું માપ કાઢ્યું કે આને 1 કિલો કહેવાય. એમાં આત્માનું માપ કાઢવું છે. પ્રમાણ જ્ઞાન. પ્ર એટલે વિશેષ રૂપથી, માણ એટલે માપ કાઢવું. જેમ જગતમાં પણ 1 કિલો સાકર એક બાજુ મૂકી અને બીજી બાજુ શું કર્યું, એ પ્રમાણેના વજન મૂક્યા ને આ બાજુ મૂક્યું, તો એનું પ્રોપર કહેવાય. અને નહીં તો દુકાનદાર જે છે ને, ભાઈ કોઈ કે 1 કિલો સાકર આપો તો ખોબો ભાઈ લો લઈ જાઓ, કોઈ કે 2 કિલો સાકર આપી તો લો લઈ જાઓ. તો દુકાન ખાડામાં જશે ને, ધંધો નહીં ચાલે. સમજાય છે કે નહીં? ત્યાં માપ કરવામાં આવે છે બરાબર. અને એ બધા માપનો પણ નિર્ણય કરવાવાળું તો પાછું જ્ઞાન છે. ત્યાં પણ એ બધા માપનો નિર્ણય કરવાવાળું શું છે? જ્ઞાન છે. હવે ગમે તેમ 1 કિલો આમ કરીને આપી દીધું અથવા આમ લઈને આપી દીધું, તો ગમે તેવી રીતે એ વજનને જગતમાં આ 1 કિલો 2 કિલો એને ગમે તે રીતે સાધવામાં આવે ને, તો એ ખોટું પડશે ને. એમ આત્માના સ્વરૂપને નય અને પ્રમાણ વડે સાધવામાં આવે છે. હવે નય અને પ્રમાણનો ઉપયોગ કર્યા વગર જો આત્માના સ્વરૂપની સાધના કરવા જશે ને, તો જીવ ખોટે રસ્તે ચડી જશે. સમજાય છે કે નહીં? એટલે નય અને પ્રમાણ વડે, પ્રમાણ નયર અધિગમ તત્વાસૂત્રનું સૂત્ર છે. પ્રમાણ નયર અધિગમ, પ્રમાણ અને નય દ્વારા આત્માના સ્વરૂપને સમજવામાં આવે છે. જો એક વસ્તુ બીજી સાથે કહીએ કે સારી એ જીનવાણી છે ને, એ નયોની ભાષામાં લખાયેલી છે. નયોની ભાષામાં. જેમ કોઈ બુક છે, ટેક્સ્ટ બુક છે, એ ઇંગ્લિશમાં છે. હવે મારે એને લર્ન કરવું છે, વાંચવું છે, તો મને એના માટે શેનું નોલેજ હોવું જોઈએ? ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ. નહીં તો હું કેવી રીતે વાંચીશ?
ગુજરાતીમાં કોઈ છે બુક, તમને ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ ને. નોલેજ નહીં હોય તો કેવી રીતે વાંચીશ? એમાં જીનવાણી છે ને નયોની ભાષામાં લખાયેલી છે, નયોની ભાષામાં. તો નય સંબંધીની આપણને એક બેઝિક જાણકારી હોવી જોઈએ. નિશ્ચય નય, વ્યવહાર નહીં, બહુ ભલે ડિટેલમાં કદાચ ન હોય, પણ થોડીક સામાન્ય જાણકારી તો હોવી જોઈએ નયો સંબંધની. જગતમાં પણ આપણે નયોના પ્રયોગ કરીએ છીએ. કહ્યું હતું ને, મમ્મી આ તરફથી પપ્પા કહેવાય ને આ તરફથી ભાઈ કહેવાય ને આ તરફથી પતિ કહેવાય. એ નયોનો પ્રયોગ છે, પણ એ બહારમાં નયોનો પ્રયોગ છે, એનું અહીંયા કામ નથી. અહીંયા તો આત્માની સાધના કરવી છે ને, આત્માની સાધના એટલે આત્માના ધર્મોને સમજવાના છે આપણે, આત્માની સાધના કરવી. જેમ બહારમાં નયોની વ્યવસ્થા, કોની અપેક્ષાએ પિતાને, કોની અપેક્ષાએ પુત્ર, એ નયોની વ્યવસ્થામાં આપણે ગડબડ કરીએ તો સમજાય છે. લોક વ્યવહાર કેવો મુશ્કેલ થઈ જશે. તો અહીંયા તો આત્મવ્યવહારની વાત છે, આત્મવ્યવહાર બરાબર છે કે નહીં? એટલે પ્રમાણને નય દ્વારા આત્માના સ્વરૂપને સમજવામાં આવે છે. ઠીક છે ને? એટલે સમજો જરાક. આ કેવલ જ્ઞાન, ભગવાનના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું ને, તો એ કેવલ જ્ઞાનને સરસ્વતીની મૂર્તિ, અનેકાંતમય મૂર્તિ કહેવાય છે. એ દેખે છે આત્માને. હવે 2 નંબર, તદ અનુસાર ભાવશ્રુત જ્ઞાન. મેં એટલા માટે ને ભાવશ્રુત જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન કરીશું આપણે. હજુ તો આગળ 3-4 કલશ એવા આવવાવાળા છે, પણ રોજ થોડું થોડું લઈએ છીએ આપણે, અને બધા વાતને પકડે પણ છે, સમજે છે. હવે એ કહે છે કે એમાં આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થયો. સ્વસંવેદનમાં શું થયું? આત્મા સ્વાનુભવમાં પ્રત્યક્ષ થયો. તો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થયો, પણ હજુ સંપૂર્ણ પ્રત્યક્ષપણું નથી. કેવલ જ્ઞાનમાં છે ને એવું હજુ પ્રદેશ પ્રત્યક્ષ નથી. આનંદનું જે વેદન થયું ને, ફિલિંગ થયું, એ પ્રત્યક્ષ છે. આત્માના આનંદનો સ્વાદ આવ્યો, પ્રત્યક્ષ છે. પણ આત્માનો આકાર નથી દેખાતો. આત્માનો આકાર નથી દેખાતો. 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનવાળા જીવોને, મુનિરાજ પણ હોય 6ઠા 7મા વાળા, સમ્યક દૃષ્ટિ 4થા વાળા, 5મા વાળા, અનુભવ થયો, અનુભવ પ્રત્યક્ષ છે, પણ આત્માનો આકાર નહીં દેખાય. આત્મામાં અનંત ગુણ છે ને, તો એક 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 એવા છદ્મસને ખ્યાલમાં નહીં આવે. ભગવાનના જ્ઞાનમાં જેમ અનંત ગુણ કહ્યા, તો અનંત અનંત એક એક કેવી રીતે અનંત એ ભગવાનને ખ્યાલમાં આવે છે, કેવલી ભગવાનને. પછી આત્મા અરૂપી છે ને, અરૂપી, તો છદ્મસને આત્માનો અનુભવ થયો, પણ અરૂપી એવો આત્મા ખ્યાલમાં નહીં આવે. એ કેવલ જ્ઞાનનો વિષય છે. એટલે ફરીથી કહું છું, છદ્મસને જે આત્માનો અનુભવ થયો ને, તો અનુભવની અપેક્ષા એ પ્રત્યક્ષ, પણ પ્રદેશની અપેક્ષા એ પરોક્ષ છે. એટલે હજુ આત્માને પૂરો સાધવાનો બાકી છે. સાધના શરૂ થઈ છે, સાધનાની શરૂઆત થઈ છે, પણ હજુ સાધના પૂરી થઈ નથી. એટલે તો સમ્યક દૃષ્ટિને ત્યાં નયો ઊભા થયા. સમજાય છે કે નહીં? બીજા શબ્દોમાં થોડી જુદી રીતે કહું ને, શ્રુત જ્ઞાનમાં નયોનો જન્મ ક્યારે થાય? મિથ્યા દૃષ્ટિ પાસે પણ શ્રુત જ્ઞાન છે, પણ એના શ્રુત જ્ઞાનમાં નય નથી. શ્રુત જ્ઞાનમાં નયનો જન્મ ક્યારે થાય? કે શ્રુત જ્ઞાનમાં જ્યારે આત્મા, ભગવાન આત્મા સ્વસંવેદનમાં જ્યારે પ્રત્યક્ષ થાય ને, ત્યારે નયોનો જન્મ થાય છે, ત્યારે નય પ્રગટ થાય છે. અને નય વડે આત્માના સ્વરૂપને સાધી રહ્યા છે. સમ્યક દૃષ્ટિ અલગ અલગ, દ્રવ્યાર્થિક નયથી આવું છું, પર્યાય નયથી આવું છું, નિશ્ચયથી આવું છે, વ્યવહારથી સ્વરૂપ આવું છે. એ વડે આત્માના સ્વરૂપને સમજતા જાય છે અને આરાધના કરતા જાય છે. એટલે સમજો, ભાવશ્રુત જ્ઞાનમાં પણ આત્મા પ્રત્યક્ષ થયો, સ્વસંવેદન પ્રત્યક્ષ થયો, પ્રદેશની અપેક્ષા એ પરોક્ષ છે, પણ એ પણ ભાવશ્રુત જ્ઞાન આત્માને દેખે છે. એટલે એને પણ સરસ્વતીની મૂર્તિ કહેવાય. 2 થયા, એક કેવલ જ્ઞાન, બીજું શ્રુત જ્ઞાન. કેવલ જ્ઞાન પ્રત્યક્ષ છે, શ્રુત જ્ઞાન પરોક્ષ છે. એ બંને આત્માને દેખે છે, માટે એને અનેકાંતમયી મૂર્તિ, સરસ્વતીની મૂર્તિ કહેવાય. હવે 3જા નંબરમાં આ ભગવાનની વાણી, આ ત્રીજી જે અત્યારે વાત ચાલી રહી, જીનવાણી, ભગવાનની દિવ્ય ધ્વનિ. તો દિવ્ય ધ્વનિ છે એ કેવલી ભગવાન જે આત્માને દેખે છે, સમ્યક દૃષ્ટિ જે આત્માને દેખે છે, અને આ ભગવાનની જે વાણી છે ને, આત્માને દેખાડે છે. શું કરે છે?
દેખાડે છે. આ દેખે નહીં, દિવ્ય ધ્વનિ દેખે નહીં, પણ દેખાડે છે. કોને? અનંત ધર્માત્મક આત્માને દેખાડે છે. અનંત ધર્માત્મક આત્માને દેખાડે છે. સમજાય છે કે નહીં? એટલા માટે ભગવાનની દિવ્ય ધ્વનિને પણ શું કહેવાય છે? અનેકાંતમય મૂર્તિ કહેવાય છે. અનેકાંતમય મૂર્તિ કહેવાય છે. બરાબર છે. જો હવે તમે સમયસાર જરાક 1 મિનિટ માટે ખોલો જરાક સમયસાર. કેમ કે કોઈ એમ પણ કહે છે ને કે તમે 2 દિવસથી સમયસાર લેવાનું કહો છો, પણ એમાંથી કાંઈ લેતાય નથી પાછું. જુઓ જરાક સમયસાર. એમાં પેજ નંબર છે 4. પેજ નંબર 4 છે અને જે બીજા નંબરનો શ્લોક છે, બીજા નંબર શ્લોક, એમાં બીજા નંબરના શ્લોકના ભાવાર્થમાં, બીજા નંબરના શ્લોકના ભાવાર્થમાં 2 લાઈન છોડીને, બરાબર, જે સમ્યક જ્ઞાન છે ત્યાંથી, જો 4 નંબરના પેજ ઉપર છે મારામાં, જે સમ્યક જ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ હવે આ અનેકાંતમયી મૂર્તિનો અર્થ કર્યો છે. અનેકાંતમયી મૂર્તિ, અનંત નયાતમ ભગવાનની જે વાણી, એનો અર્થ. તેમાં પણ સાંભળજો, સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે. અનંત ધર્મો સહિત આત્મતત્વને શું છે? પ્રત્યક્ષ દેખે છે. તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. સર્વજ્ઞતા, કેવલ જ્ઞાન પ્રગટ્યું ને, એ સરસ્વતીની મૂર્તિ છે. એ દેખે છે લખ્યું, જમણ દેખે છે. પછી શું લખ્યું છે? તદનુસાર જે શ્રુત જ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે. બરાબર છે ને? તદનુસાર શ્રુત જ્ઞાન એટલે ભાવ શ્રુત જ્ઞાન તે આત્મતત્વને પરોક્ષ દેખે છે. ભગવાનની જેમ સકલ પ્રત્યક્ષ એવું નથી ને, પરોક્ષ દેખે છે. તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. 2 વળી હવે આવ્યા, વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે. કેવું શબ્દ લખે? દ્રવ્યશ્રુત. એટલે આ શાસ્ત્ર છે ને, એને દ્રવ્યશ્રુત કહેવાય, આને દ્રવ્યશ્રુત કહેવાય, જે વચનરૂપ છે. 2 શબ્દ લખ્યા, દ્રવ્યશ્રુત જે વચનરૂપ છે. આ યાદ રાખવાનું. આ બધું દ્રવ્યશ્રુત વચનરૂપ છે. ભગવાનની દિવ્ય ધ્વનિ છે ને, ભગવાનની દિવ્ય ધ્વનિ એ વચનરૂપ છે. દ્રવ્યશ્રુત એ વચનરૂપ છે. ભાવશ્રુત જે છે જ્ઞાનરૂપ છે. એના પરથી જવાબ મળ્યો ને, દ્રવ્યશ્રુત વચનરૂપ છે. જેમ અત્યારે આપણા ભાષા બોલાય છે ને, એ દ્રવ્યશ્રુત એ વચનરૂપ છે. અને ભાવશ્રુત એ શું છે? જ્ઞાનરૂપ. બરાબર. અને ભાવશ્રુત જે જ્ઞાનરૂપ છે ને, એ અનંત ધર્માત્મક આત્માને દેખે છે. અને દ્રવ્યશ્રુત જે વચનરૂપ છે એ આત્માને દેખે નહીં, પણ શું કરે છે? દેખાડે છે. બરાબર. એટલે ગુરુદેવશ્રી વારંવાર કહે છે ને, આત્મામાં એટલે જ્ઞાનમાં સ્વ અને પરને જાણવાની તાકાત છે. જ્ઞાનમાં સ્વ અને પરને જાણવાની શું છે? તાકાત છે. પણ સ્વ અને પરને કહેવાની તાકાત નથી. જ્યારે વાણીમાં, ભગવાનની જે દિવ્ય વાણી છે ને, દ્રવ્યશ્રુત જે વચનરૂપ છે, એમાં સ્વ અને પરને કહેવાની તાકાત છે, દેખાડવાની તાકાત છે, કહેવાની તાકાત છે. પણ સ્વ અને પરને જાણવાની તાકાત નથી. કેમ કે દ્રવ્યશ્રુત જે વચનરૂપ છે ને, એ તો પૌદગલિક છે, જડ છે. બરાબર. જો વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, એટલે અનેકાંતમય મૂર્તિ છે. કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. અનંત ધર્માત્મક આત્માને શું કરે છે? બતાવે છે. બતાવે છે. થાય છે કે એક વસ્તુ ક્લિયર? હા. આ રીતે સાંભળજો, આ રીતે સર્વ પદાર્થોના તત્વને જણાવનારી જ્ઞાનરૂપ, સમજે, જ્ઞાનરૂપ તથા વચનરૂપ
અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે. જ્ઞાનરૂપ કહ્યું અને વચનરૂપ. જ્ઞાનરૂપમાં બે આવી ગયા ને. સર્વ પદાર્થોના તત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે. જ્ઞાનરૂપમાં બે આવી ગયા ને, કેવલ જ્ઞાન અને ભાવશ્રુત જ્ઞાન, અને વચનરૂપમાં દ્રવ્યશ્રુત આવી ગયું. બરાબર, એ પ્રમાણે છે. હવે આગળ આવીએ છીએ આપણે પાછા. જુઓ, સાંભળજો જરાક. તમે આવું તો સાંભળ્યું હશે, શબ્દનય, અર્થનય અને જ્ઞાનનય. શબ્દનય, અર્થનય, જ્ઞાનનય. ઠીક છે ને? કાલે પણ મેં કહ્યું હતું એક વસ્તુ, તમે યાદ કરજો એટલે ખ્યાલ આવશે. આ અનંત ધર્માત્મક આત્મા છે. શું કહ્યું? અનંત ધર્માત્મક આત્મા. બીજા નંબરમાં અનંત ધર્માત્મક આત્માને દેખવાવાળું જ્ઞાન. દેખવાવાળું શું? જ્ઞાન. અને ત્રીજા નંબરમાં અનંત ધર્માત્મક આત્માને દેખાડવાવાળી શું? વાણી. જ્ઞાનમાં પેલા બે આવી ગયા, ભાવશ્રુત જ્ઞાન ને કેવલ જ્ઞાન, એમાં આવી ગયા. ખાલી જ્ઞાન જ કહીએ છીએ આપણે. એટલે તમે મારી જરા બોડી લેંગ્વેજ જરા ધ્યાન આપજો, ખ્યાલ આવશે. આ બાજુ અનંત ધર્માત્મક આત્મા, પછી એને દેખવાવાળું શું? જ્ઞાન. જ્ઞાનમાં બે આવી ગયા, સમ્યક જ્ઞાન. બરાબર છે ને? સમ્યક જ્ઞાન એટલે કેવલ જ્ઞાન ને ભાવશ્રુત જ્ઞાન, અને આ દેખવાવાળું એને એટલે જ્ઞાન આવી ગયું. અને ત્રીજા નંબરમાં અનંત ધર્માત્મક આત્માને દેખાડવાવાળી શું? વાણી. એ વાણી આવી. ત્રણેય આવી ગયા. એટલે વાણી એ થઈ ગયું શબ્દ. વાણીમાં આવી ગયું શબ્દ. પછી આ દેખવાવાળું જે છે એ આવી ગયું જ્ઞાન. અને આ વાણી જેને દેખાડે છે અને જ્ઞાન જેને દેખે છે એ થઈ ગયું અર્થ. એ શું થઈ ગયું? અર્થ, પદાર્થ. આ પદાર્થને, આત્મા એક પદાર્થ છે, એને વાણી દેખાડે છે અને જ્ઞાન શું કરે છે? દેખે છે. બરાબર છે ને? ખ્યાલ આવે છે? એમાં સમજો. હવે આ ત્રણેય, આ આત્મદ્રવ્ય છે. સમજો, આત્મદ્રવ્ય. એક દ્રષ્ટાંત આપું. ગુરુદેવશ્રીજી દ્રષ્ટાંત આપતા હતા, વાત નીકળી છે તો થોડી સાંભળો. થોડું સરળ પણ, કદાચ આ ગુરુ લાગ્યું તો સરળ થઈ જાય તમારે. એક ટોપિક ક્લિયર પણ થશે તમારે. સાંભળજો. તિજોરીની અંદર, લોકરની અંદર 1000 રૂપિયા છે. લોકરમાં 1000 રૂપિયા મૂકેલા છે અંદરમાં. ઠીક છે ને? પછી આપણા જ્ઞાનમાં, હા, લોકરમાં 1000 છે. ઓકે. અને આપણે ચોપડા જે લખીએ છીએ ને, નામું ચોપડા, એની અંદર પણ લખ્યું છે કે ભાઈ લોકરમાં 1000 રૂપિયા છે. તો ત્રણેય ઓકે, ક્લિયર થઈ ગયા. લોકરમાં 1000, પછી આપણા જ્ઞાનમાં પણ 1000, અને આ ચોપડાની અંદર પણ 1000 લખ્યા. એટલે ત્રણેય બરાબર મેળ ખાઈ ગયો ત્રણેયનો. સમજાય ને? એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, જ્ઞાની ધર્માત્મા, એને ત્રણેયનો મેળ ખાયો. ત્રણેયનો શું ખાધો? મેળ. આ આત્મા, જેમ પેલા લોકરમાં 1000 રૂપિયા છે ને, લોકરમાં, એમાં આ ચૈતન્ય લોકર, ભગવાન આત્મામાં અનંત ચૈતન્ય લક્ષ્મી છે. ચૈતન્ય લક્ષ્મી આ લોકરમાં છે. ઓકે, બરાબર છે ને? હવે પેલા જ્ઞાનમાં પણ 1000, એમ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પણ અંદરમાં ચૈતન્ય લક્ષ્મી, અને હે પ્રભુ તું સબ બાતે પૂરા. એટલે એ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન સાચું. અને પેલા ચોપડામાં 1000 જ લખેલા છે. એમ ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ એ જ આવ્યું કે આ અંદરમાં ભગવાન આત્મા ચૈતન્ય લક્ષ્મીથી સંપન્ન છે. જીવત્વ, ચિતિ, દશી, જ્ઞાન વગેરે અનંત ગુણ સંપન્ન ચૈતન્ય રત્નાકર નિધિઓના નિધાન એમાં ભરેલા છે. એ ભગવાનની વાણીમાં આવ્યું. એટલે ત્રણેયનો મેળ ખાઈ ગયો ને. ભગવાનની વાણીમાં આ ભગવાન આત્માનું સ્વરૂપ, આ શાસ્ત્ર એ પણ ભગવાનની વાણી છે. આ ભગવાનની વાણી છે. સમજાય છે કે નહીં? જે પેલા ચોપડામાં 1000 લખ્યા છે, એમાં ભગવાનની વાણી છે. શાસ્ત્ર એમાં ભગવાન આત્મા અનંત ગુણ સંપન્ન છે. એ કહ્યું છે સમય સાની તો 5મી ગાથામાં જ કહ્યું ને. હું આ ગ્રંથાદિ રાજમાં મારા પ્રગટેલા નિજ વૈભવ વડે હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને બતાવીશ. ભગવાન આત્માને બતાવીશ એટલે એનો વૈભવ બતાવીશ. જેમ પેલા ચોપડામાં નથી કે લખેલું વંચાય, લખેલું વંચાય. એમાં લખેલું વંચાય. એટલે ત્રણેયનો જ્ઞાની પુરુષને શું છે? ત્રણેયનો મેળ ખાય છે. એટલે બરાબર છે. ઓકે, હિસાબ બરાબર મળી ગયો.
હવે બરાબર બીજી વાત સમજજો. હવે ભૂલ ક્યાં પડે છે તમારે જવાબ આપવાનો છે. એક વસ્તુ બરાબર સમજજો. તિજોરીમાં 1000 રૂપિયા છે, લોકરમાં 1000 છે. હવે લોકરમાં 1000 છે, પણ આપણા જ્ઞાનમાં મિસ્ટેક થઈ ગઈ કે યાર કદાચ 10,000 હોવા જોઈએ. જ્ઞાનમાં 10,000, ચોપડામાં 1000 જ લખેલા છે. લોકરમાં 1000, ચોપડામાં 1000, પણ આપણે ક્યાંક રસ્તામાં ગયા ને આપણે કે 10,000, હા 10,000 જ છે મારા ખ્યાલ, 10,000 છે. તો આમાં રોંગ શું છે? લોકર જે છે ને, લોકરમાં તો 1000 ઓકે જ છે, ચોપડામાં પણ 1000 ઓકે છે, જ્ઞાનમાં ગડબડ છે. તો સુધારો ક્યાં કરવાનો છે? સુધારો જ્ઞાનમાં કરવાનો છે. ક્લિયર થાય છે ને એક મેટર? હા, એમ આ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા ચૈતન્ય લોકરમાં જે છે ને એ અનંત ગુણથી સંપન્ન તો છે. અને આ ભગવાનની વાણી શાસ્ત્ર એની અંદર પણ આ ભગવાન આત્માનો જેવો વૈભવ છે ને એવો જ આમાં બતાવ્યો છે. આ શાસ્ત્રમાં એવો તો બતાવ્યો છે. હવે ગડબડ ક્યાં છે? મિથ્યા દૃષ્ટિ. જેમ પેલાના જ્ઞાનમાં ગડબડ થઈ ગઈ ને, જ્ઞાનમાં ગડબડ થઈ એટલે ભૂલ પડી એને, એટલે હેરાન પરેશાન થાય છે જગતમાં. એવી રીતે આ મિથ્યા દૃષ્ટિ એટલે એને શું કહેવાય? એના જ્ઞાનમાં મિથ્યા જ્ઞાન એટલે ગડબડ છે. શું ગડબડ છે? કે પોતે અનંત ગુણ સંપન્ન હોવા છતાં પણ એમ માને છે કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પેલા બહારના પૈસાવાળો છું, ધૂળવાળો. સમજાય છે કે નહીં? શાસ્ત્રમાં તો તું ધૂળવાળો એવું લખ્યું નથી. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે તું પરમાત્મા છો. ભગવાનની દિવ્યધ્વનિમાં શાસ્ત્રમાં એમ જ આવ્યું કે દ્રવ્યશ્રુત જે વચનરૂપ, જે બોલે ને દ્રવ્યશ્રુત જે વચનરૂપ છે એમાં તો એમ જ આવ્યું કે તું પરમાત્મા છો. અને અંદરમાં પોતાનો વાસ્તવમાં પોતે પરમાત્મા છે પણ ખરો. તિજોરીમાં 1000 રૂપિયા ઓલરેડી છે અને ચોપડામાં ઓલરેડી લખેલા છે. એમ આ અંદરમાં ચૈતન્ય તિજોરી ઓલરેડી તું પરમાત્મા સ્વરૂપે છે અને જીનવાણીની અંદર તને પરમાત્મા તરીકે બોલાવ્યો પણ છે. દરેક ડગલે ને પગલે તું ભગવાન છો એમ કહ્યું પણ છે. હવે ભૂલ ક્યાં પડી? ભૂલ એ પડી કે આ હું પરમાત્મા છું એ નથી માનતો અને એમ માને છે કે હું મનુષ્ય છું, હું રાગી છું, હું યુવાન છું. સમજાય છે કે નહીં? એને વૃદ્ધ થવું પણ નથી ગમતું. પરમાત્મા થવું તો નથી ગમતું, પણ વૃદ્ધ થાય પોસાતું નથી. યુવાનપણામાં એવું ચંદ્રમાં ઊંડા મૂળિયા નાખ્યા છે ને એ ભગવાનની વાણીને સ્વીકારવા તૈયાર નથી. સમજાય છે કે નહીં? હું બહારમાં આવા પ્રકારનું મારી આવી પોસ્ટ છે, આવું અમારું એજ્યુકેશન છે. હા, ખ્યાલ આવે છે? મારા હાથમાં આટલા માણસો નીચે કામ કરે છે. હું ડાયરેક્ટર છું, હું શું કહેવાય તમારે, હું CEO છું અને હું ચેરમેન છું. પાછી એની સ્પીચ આપે, પેલા ડાયરેક્ટર વગેરે હોય છે ને, કંપનીની સ્પીચ આપે, પાછી એની બુક બહાર પડે, આમ એક સ્પેસિફિક અદાની અંદર પાછો પોતાનો ફોટો મૂક્યો હોય. હવે એ કહે છે કે ભગવાનની વાણી અને આ ભગવાન આત્મા એની સાથે તારું અંદરમાં જે આ વિચાર શ્રેણી છે કોઈ સેટિંગ નથી થતું. એનું નામ છે મિથ્યા જ્ઞાન. એનું નામ છે મિથ્યા જ્ઞાન. ક્લિયર થાય છે ને કે વસ્તુ ત્રણેય, શબ્દ, અર્થ અને જ્ઞાન. શબ્દ, અર્થ અને શું આવી ગયું? જ્ઞાન. ક્લિયર? આટલે સુધી સાંભળજો. થોડીક આગળ એક વાત કહેવા માંગુ છું કે સાંભળજો. એક વાત તમારી સામે મૂકવા જરૂરી છે. પુણ્ય અને પુરુષાર્થની વાત. પુણ્ય અને પુરુષાર્થની વાત. 3 વસ્તુ મેં કહી. આ ભગવાનની વાણી, આ ભગવાન આત્મા અને ભગવાન આત્માને જાણવાવાળું જ્ઞાન. હવે હું એક વાત કહું તમને કે જે પેલું દ્રષ્ટાંત ફરી આગળ કરું છું. તિજોરીમાં 1000 રૂપિયા છે. કેટલા છે? લોકરમાં 1000 રૂપિયા. ચોપડામાં 10,000 લખ્યા. કેટલા લખ્યા? 10,000. અને જ્ઞાનમાં પણ 10,000. તો સુધારો ક્યાં કરવાનો બોલો? તિજોરીમાં કે ચોપડા અને જ્ઞાનમાં? તિજોરીમાં તો 1000 જ છે. તો ચોપડામાં સુધારો કરો ને, 1 0 કાઢી નાખો. ચોપડામાં સુધારો કરો અને જ્ઞાનમાં સુધારો કરો. સમજાય છે કે નહીં? તો મારો પ્રશ્ન હવે તમને એ છે ને કે તિજોરીમાં તો ઓલરેડી છે એમ આ ભગવાન આત્મા ચૈતન્ય લોકરમાં તો જે સંપત્તિ છે ઓલરેડી એ છે. સીધું સ્પષ્ટ કરીને કહું તો પારિણામિક ભાવે છે.
પારિણામિક. એમાં ના પુરુષાર્થની જરૂર છે ના પુણ્યની જરૂર છે, એ તો ઓલરેડી છે. હવે મારી બીજી વાત સમજજો. આપણને આ જીનવાણી જે મળીને સાચા ચોપડા ખ્યાલ આવે છે કે નહીં? હા, કે જેમાં ભગવાન બનવાનો વ્યાપાર કઈ રીતે થાય બતાવ્યું છે. જેમ પેલો ધંધામાં તું વ્યાપાર કરે છે ને, જે અલગ અલગ પ્રકારના જેના જે વ્યાપાર હોય, પાપના વ્યાપાર. બીજી વાત તો આ ભગવાન બનવાનો વ્યાપાર. તો આપણને આ શાસ્ત્ર જે મળ્યા ને જીનવાણી, એ પુણ્યથી મળી કે પુરુષાર્થથી મળી? પુણ્યથી મળી. પૂર્વમાં પુણ્ય કર્યા ને એના ફળમાં આપણને આ મળી અહીં ગાડી જીનવાણી આપણને. બરાબર છે ને? આમાં પુણ્યનો રોલ છે. પુણ્યનો, આમાં પુરુષાર્થનો રોલ નથી. વર્તમાન પુરુષાર્થનો રોલ નથી. વર્તમાન પુરુષાર્થ, વર્તમાનમાં પુણ્યના ઉદયનો રોલ છે. આનો પુરુષાર્થ કંઈ નથી, મળી ગયું. હવે આ જ્ઞાનની અંદર ક્લેરિટી થવી. આ જીનવાણીમાં આત્મા અનંત ગુણ સંપન્ન બતાવ્યો, એવું પોતાના જ્ઞાનમાં સ્વીકાર થવું, સમ્યક જ્ઞાન પ્રગટ થવું, એ એ એ એ પુણ્યનો રોલ છે કે પુરુષાર્થનો? એ પુરુષાર્થનો રોલ છે. ત્યાં પુરુષાર્થ આવે છે. ત્યાં પુરુષાર્થ સમજાય છે કે નહીં? ફરી સરળ કરું છું, જરા સમજજો. જીનવાણી આપણને મળી એ કોઈ પારિણામિક રૂપે નહીં, પુરુષાર્થ નહીં, એ પુણ્યના ફળમાં મળી. પુણ્યના ફળમાં. અને આ શાસ્ત્રમાં જે વાત કહી છે કે આત્મા પરમાત્મા સ્વરૂપે છે, એવો મેં જ્ઞાનમાં સ્વીકાર કર્યો, ત્યાં શું આવ્યો? પુરુષાર્થ. ત્યાં પુરુષાર્થનો રોલ છે, પુણ્યનો રોલ નહીં. પુણ્યનો રોલ તો પૂરો થઈ ગયો કે આપણને સાચા દેવશાસ્ત્ર ગુરુદેવ મળી ગયા, એ પુણ્યનો રોલ પૂરો થઈ ગયો. અને અંદરમાં જે ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે ને, હા, ચૈતન્ય લક્ષ્મી અંદરમાં હાલ વિદ્યમાન છે, એમાં કોઈ પુણ્યનો રોલ નથી, પુરુષાર્થનો રોલ નથી. એ તો સહેજ પારિણામિક ભાવરૂપે છે. બસ. તો હવે જે સુધારો કરવાનો છે ક્યાં કરવાનો છે? જીનવાણી મળી ગઈ, અંદરમાં જે અર્થ સમય પદાર્થ પણ મોજૂદ છે, શાસ્ત્ર પણ મોજૂદ છે. હવે જે સુધારો કરવાનો છે ક્યાં કરવાનો છે? જ્ઞાનમાં. જ્ઞાનમાં એ પુરુષાર્થ કરવાનો છે કે હું મારા જ્ઞાનમાં આ સ્વીકાર કરું, જેને સમ્યક જ્ઞાન કહેવાય. સમ્યક જ્ઞાન. આ સમજાય છે કે નહીં? આખી વસ્તુ આની સાથે બધું ગોઠવણ છે. આ બેઝિક છે. આ ખાસ સમજવાનું છે. હા, શબ્દ અર્થ અને જ્ઞાન સમયસારમાં પહેલી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ આવે છે. શબ્દ અર્થ અને જ્ઞાન સ્ટાર્ટિંગમાં તમે જોશો ને, પહેલા કલશની પહેલા પણ શબ્દ અર્થ જ્ઞાન આવા શબ્દો આવેલા હશે. જોજો તમે. અત્યારે હું ફરીથી તમારી પાસે ગ્રંથ નથી ખોલાવતો. હવે હું સમજુ છું ત્યાં સુધી આટલું ક્લિયર થયું હશે, ઘણું બધું તો. નહીં તો ફરી તમારે સાંભળવાનું આ 1 વાર 2 વાર 3 વાર. પણ આ સમજવા જેવું વાત છે. આ જ સમજવા જેવું છે. કેમ કે એમાં આ સમજણનો પિંડ એવો જે શુદ્ધાત્મા, એની સમજણ કરવાની વાત છે. એટલી ખાસ સમજવા જેવું છે આ. હું તમને કહું કે આ સ્કૂલની જે સ્કૂલ કોલેજ અલગ અલગ બધી ફેકલ્ટી હોય છે ને બધી ભણવાની, એની અંદર અહીંયા ભગવાન આત્મા કેવી રીતે બનાય, પામરમાંથી પરમાત્મા કેવી રીતે બનાય, એની અંદર વિધિ વિધાન હોય છે કોઈ? એના કોઈ વિધિ વિધાન એમાં નથી હોતા. સમજાય છે કે નહીં? આ ભગવાનની વાણી છે. હા, બંનેમાં અંતર તો સમજવું જોઈએ ને. જો એટલે આ વાત પરથી ખ્યાલ આવે. 3 પ્રકારથી કહીને અનેકાંતમયી મૂર્તિ, સદા જગ માહી જગે જીનવાણી. સદાનો અર્થ કર્યો ને. સદાનો શું અર્થ કર્યો? ત્રિકાળ. અને જગ માહી માને ત્રણેય લોકમાં. જગે એટલે શું? જગે એટલે જયવંત વર્તો કે શું? જીનવાણી. ભગવાનની વાણી છે, જયવંત વર્તો. વાંચી લઈએ છે, પછી આગળના શ્લોક ઉપર વધીએ છીએ આપણે આગળ. જુઓ, જોગ ધરે રહે જોગ સો ભિન્ન, અનંત ગુણાત્મ કેવલ જ્ઞાની, તાસુ હૃદય દ્રહ સો નિકસી, સરિતા સમહે શ્રુત સિંધુ સમાની, યાતે અનંત નયાતમ લક્ષણ, સત્ય સ્વરૂપ સિદ્ધંત બખાની, બુદ્ધ લખે ન લખે દુર્બુદ્ધ, સદા જગ માહી જગે જીનવાણી. નીચે પણ વાંચી લઈશું અમરચંદ્ર આચાર્ય દેવનો શ્લોક. અનંત ધર્મણસ્તત્વમ
પશ્યંતિ પ્રત્યેગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિર નિત્યમેવ પ્રકાશતામ. આ બધી ધૂન ચડી જવી જોઈએ અંદર. રાત્રે સ્વપ્નમાં પણ આ બધું આમ આમ અંદરમાં દેખાવું જોઈએ. એ બધું સમજાય છે કે નહીં? 24 કલાક. હા જો. હવે એના પછી 4 નંબરનું કાવ્ય છે કવિ વ્યવસ્થા. શું કહે છે અહીંયા? સાંભળજો. દેવની વાત આવી ગઈ, શાસ્ત્રની વાત આવી ગઈ. હવે ગુરુની વાત છે અહીંયા ગાડી, ગુરુની. અને સમયસાર ગ્રંથાદિરાજ સમયસારમાં પહેલી ગાથાના પહેલા 3 જે શ્લોક લખ્યા છે ને, દેવને નમસ્કાર કર્યા, શાસ્ત્રને એટલે જીનવાણીને અને ગુરુને. તો આ ગુરુને જે નમસ્કાર કર્યા છે ને, તો ગુરુ સંબંધની વાત છે. તો સમયસારના 3જા કલશ સાથે રિલેટેડ છે. આ પાઠ કરીએ છીએ આપણે. જો હો નિહચેત્યુ કાલ શુદ્ધ ચેતનમય મૂર્તિ પર પરિણતિ સંજોગ ભઈ જડતા વિસ્ફુરતિ મોહ કર્મ પર હેતુ પાઈ ચેતન પર રચઈ જ્યો ધતુર રસપાન કરત નર બહુવિધ નચઈ અબ સમય સાર વર્ણન કરત પરમ શુદ્ધતા હો મુझ અનયાસ બનારસી દાસ કહી મિટહુ સહેજ ભ્રમ કી અરુજ. નીચે વાંચીશું આપણે. જુઓ સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય. પર પરિણતિ હેતો મોહ નામનો અનુભાવા રવિરતમ અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માશિતાયામ મમ પરમ વિશુદ્ધે શુદ્ધ ચિન્માત્ર મૂર્તે ભવતુ સમય સાર વ્યાખ્યાએ અનુભૂતે. બહુ સુંદર છે શ્લોક. શું કહે છે? શાંતિથી સમજીશું આને. પહેલી વાત ઉઠાવીશું. હું નિહચેત્યુ કાલ શુદ્ધ ચેતનમય મૂર્તિ. વાહ! ક્યાંથી વાત ઉઠાવી? સાંભળજો. હું નિહચે એટલે નિશ્ચય નહીંથી જોવામાં આવે તો. સમજી ગયા ને? હા, તમને એટલા માટે નયોનો પાઠ આપણે ભણ્યા. મારા પુત્રની અપેક્ષાએ મને જોવામાં આવે તો હું શું કહેવા? હું પિતા. મારા પુત્રની અપેક્ષાએ જોવામાં આવું તો પિતા. મારામાં ધર્મ તો અનંત છે, પણ પુત્રની અપેક્ષાએ જોઉં તો હું પિતા. એમ કહેશે વર્તમાનમાં હું ભગવાન આત્મા છું, વર્તમાનમાં હું શુદ્ધાત્મા છું, વર્તમાનમાં હું ચૈતન્ય મૂર્તિ છું. આ રાગદ્વેષ છે કે નહીં? રાગ દ્વેષ ક્રોધ માન છે ને, પણ કહે છે કે એને નથી જોવાનું. રાગ દ્વેષ ક્રોધ માનને જોવા વાળો નહીં બીજો છે. જેમ કહ્યું ને કે પુત્રની અપેક્ષા પિતા, પણ હું ભાઈ ખરો કે નહીં, પતિ ખરો કે નહીં? ખરો ને, કોણ ના પાડે છે? પણ એને જોવા વાળો જ્ઞાનનો અંશ બીજો છે. એને જોવા વાળો જ્ઞાનનો અંશ બીજો છે. અત્યારે એની વાત નથી ચાલતી. એ ગૌણ છે, એ ગૌણ છે. અત્યારે પુત્રની અપેક્ષાએ વાત ચાલે છે. એવી રીતે આત્મા દ્રવ્ય અપેક્ષાથી જોવામાં આવે તો, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો હું વર્તમાનમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. વર્તમાનમાં હું પરમેશ્વર સ્વરૂપે છું. પણ રાગદ્વેષ છે ને, ક્રોધમાન પર્યાયમાં, તો કે છે પર્યાયને જોવા વાળો નહીં બીજો છે. અત્યારે મેં એની વાત નથી કરતા. અત્યારે મેં શુદ્ધ નહીંથી જોવાની વાત કરીએ છીએ ને. સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. શુદ્ધ નહીંથી જોવામાં જગતના બધા જીવો શુદ્ધ છે. તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ છો ને? એક એક્ઝામ્પલ આપું હું તમને. સોનીના ત્યાં તમે જાઓ ને, તો એની પાસે સમજો 10 બોક્સ છે. 10 બોક્સ છે અને એક બોક્સમાં 100 આઈટમ છે. એક બોક્સમાં 100 આઈટમ. વીંટી છે, ચૂની છે, બુટ્ટી છે, બંગડી છે, સેર છે, બ્રેસલેટ, બધી 10 બોક્સમાં 100 આઈટમ છે. અલગ અલગ બધી વેરાયટીઝ છે ને. પણ બધાને દ્રષ્ટાંત શુદ્ધ નહીંથી જોવામાં આવે તો 1000 આઈટમમાં ગોલ્ડ 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 ગોલ્ડ, સોનું 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 ગોલ્ડ.
1000 આઈટમમાં શું છે? ગોલ્ડ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો, અને અશુદ્ધ નહીંથી જોવામાં આવે. દ્રષ્ટાંત કહી રહ્યા છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે, પર્યાય નહીંથી જોવામાં આવે. સમજાય છે ને? અશુદ્ધ નહીં કહો, વ્યવહાર નહીં, પર્યાય નહીંથી જોવામાં આવે. આ વીંટી છે, આ બુટ્ટી છે, આ ચેઇન છે, આ ફલાણું છે, આ આમ છે, આ આમ છે. સમજાય છે ને? એ બધા ચેન્જીસ જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? તો જોવાના એંગલ છે ને, જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા આપણે ત્યાં આગાડી? હા, એ બુટ્ટી, એ વીંટી ત્યાંની ત્યાં જ રહી, છતાં એમ આપણે ગોલ્ડ જોઈ શકીએ છીએ ને? વીંટીને જોવાનું બંધ કરીને ગોલ્ડ જોઈ શકીએ છીએ ને? વીંટી થોડી ત્યાંથી ખસેડ્યો, નહીં મને વીંટી દેખાય છે, વીંટી ખસેડો તો મને તો ગોલ્ડ પણ ખસી જશે. ગોલ્ડ પણ ખસી જશે. તમારી નજરમાં નજરિયા બદલવાના છે. નજરિયા બદલી કાઢો. બસ એની ચર્ચા આપણે કાલે કરીશું. અહીંયા નજરિયા બદલાતો તમને અત્યારે હાલ ભગવાન દેખાશે. ભગવાન સમો શરણમાં તને ભગવાન તરીકે જોઈ રહ્યા છે, અને તું એ નજરથી તને જોવે ને શુદ્ધ નહીંથી, તો તને તારા ભગવાનના દર્શન થઈ જશે, અને અલ્પકાલમાં તું ભગવાન બની જઈશ. સર્વે આત્માથી જીવો, શીઘ્રાતિ શીઘ્ર ભગવાન પરમાત્મા પર્યાયની અંદર બની જાય એવી મંગલ કામના. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार